હેલો યુટ્યુબ ફેમિલી, બધા મિત્રોની શુભ સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। તો આજે છે અમારો લાસ્ટ ડે, એટલે 5 દિવસ એટલે કે 1 વીક આખી રોકાયા હતા અમે। તો આજે છે અમારો લાસ્ટ ડે। તો આજે અમે અહીંથી નીકળી જઈશું કેમ કે એની સાવી સમય આપેલો છે 11 વાગ્યાનો। તો એ લોકોને 11 વાગ્યા સાવી આપી દેવાની છે। તો બધું સામાન છે, આપણો જે સામાન છે ને એ બધું આખું બધું બેગમાં ભરી અને ગાડીમાં પાછું મૂકી દેવાનું છે। તો બધા હમણાં છૂટાશ પછી એને બધું સામાન પછી મૂકી દઈશું। તો પછી અહીંથી નીકળવું પડે કેમ કે સમય આપેલો છે ને, તો જવું પડે એમ છે। તો કેમ કે પાછું 1 વીક માટે સુધી રોકાયા હતા અમે। તો આજે આપણો લાસ્ટ ડે છે અને તો ફાઇનલી અમે પાછા અહીંથી ફરતા જઈશું। તો ચાલો બધું મૂકવાનું છે, તો બધું તૈયાર કરી નાખીએ। તો ચાલો, તો નાસ્તો વાસ્તો કરી લે ને પછી આપણે મહિલા મિત્રો ફાઇનલી છે ને આપણે બધું સામાન લઈ જવાનું રેડી કરી નાખ્યું છે। તો હવે ગાડીમાં જ ખાલી મૂકવા જવાનું છે। અહીંયા બધું રેડી કરી નાખ્યું છે, બધું બેગને ભરીને ને અમારા નિશા આખીને તૈયાર થઈ ગયા છે અને રમેશ કાકા નાસ્તો કરે છે, નિશા આખી નાસ્તો કરે છે, માનવ ની એન્ટી બધી નાસ્તો કરે છે લોકો। તો જો અમારા મમ્મી પર રેડી થઈ ગયા છે, બેઠા છે। તો ચાલો, તમારે જીતેન્દ્રભાઈ સામાન મૂકવા માંડ્યા છે હમણાં। ચાલો મિત્રો, તો આપણે પણ હેલ્પ કરી દઈએ થોડુંક સામાન મૂકવાનું, તો જલ્દી પટી જાય કેમ કે સામાન મૂકીને પછી નીકળશું ત્યારે આપણે તમને દેખાડીશ। તો ચાલો, તો મહિલા રમેશ કાકા છે ને ગાડીમાં છે ને હોર મારે કેમ કે બહુ કચરો હોય ને, કેમ કે જે બીચ ઉપર ફરવા જતા ને ટુ વ્હીલ ને બધું સાફ સૂફ કરી નાખીએ ઓલોમાં। તો ચાલો, પછી આપણે સામાન મૂકી દીધો, થોડોક બાકી છે, થોડોક ગાડીમાં બાકી છે ને થોડોક મુકાઈ ગયો છે બધા। તો ચાલો, તો વેધર તો એટલું ફાઇન છે ને, જો તડકો પણ છે, જો સૂર્ય દેવાય છે। મીટર ફાઇનલી છે ને બધું સામાન મૂકી દીધું છે ગાડીમાં અને બહાર નીકળી આવ્યા છે અમે। પર જઈ ગયા છે પપ્પા, મમ્મી, નિશા, કી, રમેશ કાકા। તો જો અને આપણે છે ને ગાડી છે ને સામાન મૂકી દીધું બધી ફૂલ કરી નાખે બરાબર ગાડીમાં, જેટલો લાવ્યા એટલો। જો તો બધું મૂકી દીધું। તો ચાલો, અમારા બધા તૈયાર થઈ ગયા છે। તો આપણો સમય થઈ ગયો છે, તો હવે દોડ ને બધું બંધ કરી નાખીશ મોટા ભાઈ, તો બંધ કરીને આવે છે। તો ચાલો, તો આપણે મેચિંગ કપડાં પહેર્યા છે આજે। જો પ્લેન આવ્યું છે મોટું, ફાઇનલી હવે આપણે નીકળીએ છીએ। તો એક ગાડી ગઈ છે, બીજી ગાડી ગઈ અને આપણી ગાડી અહીં છે બેસીને। તો ચાલો, તો હવે જ્યાં જો સાવી આપવા જવાનું છે ને કાઉન્ટર, તો ત્યાં રોકાવાનું છે। તો ચાલો, ત્યાં મહિલા હવે આપણે એવો મારો દ્વારકાધીશ ત્યાં છે ને કાઉન્ટર છે ને, તો ત્યાં સાવી આપવા જવાની છે એ લોકોને। તો આપણે અહીં ગાડી પાર્ક કરી નાખી। તો ચાલો, એ લોકો બધી બાકી છે, તો એ લોકો પણ આવે અહીં વેઇટ કરીએ। તો પછી હવે સાથે નીકળવાના છે અમે। તો પહેલાં ચાવી આપી હોય ઘરની। ફાઇનલી છે ને હવે નીકળી ગયા છે અમે। તો જ્યાં લોકેશનમાં આવેલું છે તો ત્યાં જવાનું છે, તો ક્યાં જવાનું છે એ ખબર નથી, પણ હવે આપણે ત્યાં જઈએ જ્યાં લોકેશન મોકલાયું છે। તો ચાલો, તમારે
ફાઇનલી છે ને અમે જ્યાં લોકેશન માર્યું હતું ત્યાં આવી ગયા છે, પણ અહીંયા બીચ પણ છે અને વોટર પાર્ક પણ છે, એટલે કે સ્વિમિંગ પુલ છે, નાહવાનું પણ અહીંયા છે. તો બધા હવે ગાડી પણ પાર્ક કરી નાખી છે, રાઇડર ને બધી છે. તો અહીંયા આપણે ગાડી પાર્ક કરી નાખી છે. તમારા સિસ્ટર આવી ગયા છે જાય કે અહીં બાજુમાં પણ પેલું છે, બીચ પણ છે, તો વોટર પાર્ક પણ છે, નાહવાનું સ્વિમિંગ પુલ. તો ચાલો તો જાય આપણે. મારા પપ્પા ને સિસ્ટર અને મમ્મી અહીંયા છે, અને જો અહીંયા જવાનું છે. આવી રીતના છે બધું નાહવાનું અંદર. તો અંદરમાં આવી રીતના નાહવા જવાનું છે. તો બહુ મોટું છે. તો ચાલો તો અહીં બીચ છે જો. મિત્રો તો પહેલાં ટિકિટ કપાવી લઈને પછી આપણે અંદર જઈએ. અંદર પછી તમને દેખાડીશ, અલાઉટ હશે તો હું તમને દેખાડીશ, નકર તો સહી નહીં. ચલો મિત્રો બધાએ ટિકિટ મારી લીધીશ. જો અમારા વાઈફને આ મારી દીધીશ, મારે આવી મારી દીધીશ. તો આવી રીતના બેલ્ટ મારે એટલે પટ્ટી માટે. તો જો તો આપણે છે ને આમાં અંદર જવાનું છે. તો ચાલો જઈએ આપણે, પછી અંદરમાં જાય પછી તમને દેખાડો. મિત્રો ફાઇનલી છે ને આપણે સ્વિમિંગ પુલમાંથી નાહીને આવી ગયા છે. બહુ મોટી મોટી રાઇડર હતી પણ અલાઉડ હતું નહીં, એટલે ઉતારી શકો નહીં. પણ ફાઇનલી છે ને નાહીને આવી ગયા છે સ્વિમિંગ પુલમાંથી. બહુ મજા આવી, કેમ કે મોટી મોટી રાઇડર ને બધી હતી, બહુ રિક્સ જેવી હતી, પણ બહુ મજા આવી. તો કેમ કે અલાઉડ હતી નહીં, ઉતારવાનું છે ને અલાઉડ હતું નહીં, એટલે મેં બહારથી થોડું ઉતારીને દેખાડ્યું છે તમને. પણ બહુ મજા આવી ફરવાની. તો ચાલો મહિલા હવે કાર પાર્ક પર. ફાઇનલી છે ને અમે આવી ગયા છે કાર પાર્ક, એટલે ત્યાં કાર પાર્ક કરીને જમવાનું પણ અહીંયા લાવ્યા છે ને, તો જમી પણ લે પાછું સાથે સાથે. પછી અહીંથી જમીને ડાયરેક્ટ ઘરે નીકળશું. તો અહીંયા એક મોટો પાર્ક છે ને, તો એમ ત્યાં આવ્યા છે જમવા માટે. મમ્મી ને નિશા કાકી, વાઈફ, સિસ્ટર ને માનવને આખો મોટો પાર્ક છે. તો એટલે અહીંયા વિચાર્યું કે આ જમવા જવું છે, પછી બધા આવે પછી જઈએ. તો પછી તમને પહેલાં છે ને અહીંયા દેખાડું, અહીં પણ કાંઈક મસ્ત એવું છે, તો તમને દેખાડું. ચાલો તમને પહેલાં આ દેખાડું. તો જો મિત્રો આવી રીતના છે બધું અહીંયા. આ છે આખું રમવાનું છે, એટલે રમતું જવાનું એવું કંઈ છે ખબર નહીં. ત્યાંથી રમવાનું છે લાગે, બધું આપેલું જ છે.
ચાલો મિત્રો, તો બધા આવી ગયા છે. તો હવે બધું ગાડીમાં જે જમવાનું લાવેલું છે ને એ બધું જમવાનું કાઢી તો ત્યાં બેસ્યું. સારી જગ્યા હશે ને તો ત્યાં બેસી આવી જાય. પછી તમે જમવાનું કાઢે પછી દેખાડીશું. ચાલો ફાઇનલી છે ને આવી ગયા છે. ચાલો મિત્રો, તો આપણે ડીશ રેડી કરીએ. પછી ડીશ રેડી કરીને પછી આપણે જમવા બેઠીએ. તો ચાલો જમી લઈએ, પછી અહીંથી આપણે નીકળશું. ચાલો. ફાઇનલી છે ને આપણે બધાએ જમી લીધું છે. આરામથી જમી બમી ને બધું સામાન છે ને લઈ લીધું છે ને ત્યાંથી પછી બધું ક્લીન કરી અને પછી હવે ગાડીમાં બધું સામાન મૂકીને પછી અમે નીકળી જઈશું. ને ફ્લાઇન ઉડાડવાનું છે, તમારે એને ઉડાડીશ. તો ચાલો મિત્રો, હવે બધું સામાન રેડી કરી નાખ્યું છે. તો હવે જાય છે ગાડીએ અને ગાડીમાં નીકળશું. તો પહેલાં ચાલો બધું સામાન બધું મૂકી દઈ પછી આપણે મહિલા. ને આપણે ગાડીમાં બેઠી ગયા ને હવે જાય છે ઘરે. તો ચલો, તો બધા ફાઇનલી બધી ફરી લીધું છે ને હવે જાય ગાડી અહીં છે, ગાડી ફરે છે. ચલો તો મહિલા હવે હાઈવે રોડ ઉપર. તો ચલો હવે આજથી આપણે અહીંયા નીકળીએ ઘરે ડાયરેક્ટ. થોડીક વાર તમે બ્રેક લેવા માટે રોકાયા છે, કેમ કે બહુ ટ્રાવેલ કરાવ્યું હતું ને. તો 4 કલાકનું રન હતું. તો 15 મિનિટ માટે છે ને બ્રેક લેવા માટે રોકાયા હતા. તો પાર્ક કરીને ગાડી રોકાયા છે. તો કોઈને જમવું બમવું હોય તો એના માટે હશે મહિલા તે ગાડીને આ પાર્ક કરીશ. બાકીના બધી પડે છે. ચલો મિત્રો, તો પછી મળીએ પાછા. રોકાયા છે મેકડોનલ્ડ્સમાં. તો ચલો, તો હવે આપણે જઈએ અંદરમાં. એ લોકો મેકડોનલ્ડ્સમાં ઓર્ડર કરવા ગેસ. તો ચલો. ચલો મિત્રો, પછી ઓર્ડર લઈને પછી આપણે જઈશું, પાછા નીકળી જઈશું, કેમ કે પાછું બહુ લેટ થઈ જશે. તો ચલો મહિલા મિત્રો ફાઇનલી છે ને અમે ઘરે પૂગી આવ્યા છે. અને કેમ કે આજ વાગી ગયા છે 1 વાગી ગયો છે. બહુ લેટ પૂગ્યા કેમ કે બધામાં ફરતા આવ્યા હતા ને એટલે પછી બ્રેક લીધી અને જમવા રોકાઈ ગયા હતા. તો ચલો મિત્રો, તો બધું સામાન તો એમને મેં રાખ્યું છે. તો સવારે બધું કાઢ્યું કેમ કે ગાડીમાં રાખેલું છે. તો ચલો, તો ફરી એક નવા બ્લોગમાં મળશું. તો બધા મિત્રોને બાય બાય અને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.